નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આગામી 24 જુલાઈ 2025ના રોજ સવારે 11 વાગ્યે પીઠા ગ્રાઉન્ડ ડેડિયાપાડા ખાતે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સભામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે અને સભાને સંબોધશે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને આ જાહેર સભા વિશે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે ચેતર વસાવા સતત આદિવાસીઓના હિતો અને જનતાના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે, જેના કારણે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। આ સભા ન્યાય સભા તરીકે યોજાશે, જેમાં ગુજરાતભરના અને ખાસ કરીને ભીલ પ્રદેશના આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ ચેતર વસાવાના સમર્થનમાં એકજૂટતા દર્શાવશે। ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું કે ચેતર વસાવાએ આદિવાસીઓના જંગલ અધિકારો, ખોટા જમીન અધિગ્રહણ અને પંચાયતી રાજમાં આદિવાસી સ્વશાસનની માંગ જેવા મુદ્દાઓ પર સતત અવાજ ઉઠાવ્યો છે। આ કારણે ભાજપ સરકાર દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। આ જાહેર સભા દ્વારા આમ આદમી પાર્ટી ચેતર વસાવા સામેના ખોટા કેસોનો વિરોધ કરશે અને આદિવાસી સમુદાયના હકો માટેની લડતને વધુ મજબૂત કરશે। આ સભામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ અને આપ સમર્થકોની ઉપસ્થિતિની અપેક્ષા છે। એમના દ્વારા રાજકોટ કોર્ટમાં સગીરાના પિતા પીઆઈ એડી પરમાર, જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ વિરુદ્ધ પોક્સોની ફરિયાદ દાખલ કરી છે। એમાં આરોપ એવા છે કે જે સગીરાના પિતા છે, જ્યારે ઓબ્ઝર્વેશન હોમમાં સગીરાને લઈ જતા હતા ત્યારે સગીરાના માતા અને પિતા તથા સગીરા ત્રણેય જ્યારે પોલીસ વાનમાં બેઠા હતા અને સાથે 2 પોલીસ અધિકારીઓ હતા, ત્યારે સગીરાના પિતાએ એના માતાને અને સગીરાને એવી ધમકી આપી કે તમે લોકો બહુ મીડિયામાં નિવેદનો આપો છો, તમે આવા મીડિયામાં નિવેદનો ન આપો, જો તમે આવો મીડિયામાં નિવેદન આપશો તો તમારો બાપ જયરાજ જે છે એ તારા અને અમિત ખૂટના જે ખરાબ ફોટા છે એ મીડિયામાં વાયરલ કરી દેશે અને આ ફોટા હજુ પણ જયરાજસિંહ અને ગણેશ ગોંડલ છે એના ફોનમાં છે। એટલે એ બાબતની ફરિયાદ જે સગીરાના માતા છે એમણે રાજકોટ કોર્ટમાં બીએ રાણા સાહેબની કોર્ટમાં દાખલ કરેલી છે અને એની અંદર કોર્ટ દ્વારા એવો ઓર્ડર કરવામાં આવ્યો છે કે જે સગીરા છે એનું 164નું નિવેદન લેવામાં આવે, જે હાલ બીએનએસએસની કલમ 183 પ્રમાણેનું છે એ નિવેદન લેવામાં આવે એવી કોર્ટે ઓર્ડર કરેલો છે અને કોર્ટે ફરિયાદ જે છે એ ઇન્ક્વાયરી એ રજિસ્ટરે લીધેલી છે। અને આમાં આગળ એમના ફાધરે ખુદ, જે સગીરા છે એના ફાધરે ખુદ એવું કીધેલું છે એમના માતાના આક્ષેપ પ્રમાણે કે મેં જયરાજસિંહ પાસેથી પૈસા લીધા છે અને હવે તમે લોકો પણ અમારી સાથે આવતા રહ્યો, નહીંતર આમાં મને પણ ધાક ધમકીઓ મળશે ને કોઈ જીવતા નહીં રહે ને તમને બંનેને મારી નાખશું, એવી પણ ધાક ધમકી આ સગીરાના પિતા દ્વારા સગીરાના માતા અને સગીરાને આપવામાં આવેલી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।